પઢી લો તિંતર બસ પઢી લો. રોજ રોજ ભેગું રહેવું થોડી જો થોડી ફરે છે ને રાજા સાઈ અમારે છે નંદી મસ્ત મજાનો ભાઈ. તો ભાઈ આ ગૌ માતા આપણે સુરતના રહેવાસી છે અને આપણે આમ બનાસકાંઠાના છે. વસ્તુપાલ પોપાણી સાહેબને આ ગૌ માતા આપણે આપી છે. તો હવે ગૌ માતાને આપણે ડાલામાં ચડાવવાની છે. ભાઈ પણ બચ્ચાને મસ્ત મજા મારા ગોળ કેડીને લાગે. ખાડો રોજી ગોપી તો આવજો. બાય બાય. જય ગૌ માતા, જય ગોપાલ. ભાઈને પણ ખૂબ લાભ આલે. નમસ્કાર દોસ્તો, જય ગૌ માતા, જય જય સૂર્યદેવ. નમસ્કાર. આજે વાગી ગયા છે 8. બહુ મોડું થઈ ગયું છે. આજના વ્લોગમાં તમારું બધાનું છે સ્વાગત. અને સૌ પ્રથમ આપણે દર્શન કરી લઈએ આપણી શિવાની ગૌ માતાના. તો કેમ છો શિવાની ગૌ માતા? મજામાં? જય જય ગૌ માતા. અને બાજુમાંથી હેદડી ઊભી, પછી આપણી પંખોડી, પછી આપણી ગાબડી ગૌ માતા, કાળી ગૌ માતા અને ભેંસ, અને પછી આપણી બાજુમાં તમ્મુ. લાખી કેમ છો મારી ટીલી? ટીલું લીલું ઓરી અમારી લાખી. અને ભાઈઓ આ રહી આપણી નવી ગૌ માતા. જય જય ગૌ માતા. હા આપણી ભગત. હાય ભગત, કેમ છો? હા આપણો મસ્ત મજાનો ક્યુટ ફૂલ ઝેર. તો ભાઈઓ પગર ચેર અને આ આપણી ગૌ માતા રોજી આજે જવાના છે નવા ફાર્મમાં. કાલે સાંજે ભાઈ દૂઈને ગયા, પસંદ આવી ગઈ છે તો રોજી જવાના જ છે. અને આ આપણી પારેવને ગળે મસ્ત મજાનું સેટ થઈ ગયું છે. પારેવ અને આપણો પારેવનો બુલો રેડી થઈ ગયો છે. આટલા દિવસે બહુ ડૂબળો હતો, દૂધ પીવે છે. ગોપી, હાય ગોપી, તમે આજનો દિવસ છો મારા ફાર્મમાં. હાય લાડલી, કેમ છો? તો બધાનું ભાઈ આજના બ્લોગમાં સ્વાગત છે. જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈઓ કેમ છો બધા? મજામાં. અને આપણે ગૌ માતા વેચવાની નથી, પણ સારી પાર્ટી હતી. આપણા રોજ બ્લોગ જોતા હતા અને મને કે ભરતભાઈ આટલી રોજી મને આપો તો એટલા માટે આપી છે. બાકી આપણે એવી ગૌ માતા વેચવાનો કોઈ શોખ નહોતો, પણ મજબૂરીમાં વેચી છે. સંબંધ ખાતર વેચી છે કે ભાઈ ચાલો સારી જગ્યાએ વણીના ઘરે જાય છે અને સુખમાં જાય છે. ને ભાઈ રાખવાવાળા ભાઈ કાલા હતા એ માળી હતા વખાના. તો વાંધો નહીં ભાઈ, સારી જગ્યાએ જાય છે એટલે આપણે હેપી છીએ. અને પેલી જે ગૌ માતા ગીરની છે એની કોઈ વ્યવસ્થિત હશે તો આપશું, નથી બાકી આપણે આપવાની નથી. તો મિત્રો તમે જોઈ રહ્યા છો ભરત દેસાઈના બ્લોગ. તો કેમ છો બધા? મજામાં છો? કેમ કે તમે ગૌ માતાના બ્લોગ જોઈ રહ્યા છો અને તમારો સપોર્ટ છે ત્યારે હું અહીંયા છું. તો મિત્રો આવો નવો સપોર્ટ બનાવી રાખજો. અને હવે આપણે ગૌ માતાને થોડી ક્ષણોમાં કરવાની છે ખુલ્લી. હાય, કેમ છો ગોપીને આજે જશે અને પહેલાં એવરી મેકની ઇન્જેક્શન અપાઈ દઈશું કે એમને નાના ઈતેડા છે. તો આપણી સ્કિન થોડી ખરાબ થઈ છે તો એ રેડી થઈ જાય, કેમ કે આપણે મેઇન વસ્તુ એ ફોકસ રાખીએ છીએ. તો ભાઈઓ મળીએ થોડી ક્ષણોમાં. જો ભાઈ લાખીને ગળામાં પડતું હતું ફિટ, એટલે થોડું મોટું કરી દીધું. કેમ કે 2-3 મિનિટ ચેક કરવું પડે, કેમ કે એના ગલ કંપલ ના બગડે. આ જો આ બગડતી હતી અહીંયા બોધેલી હતી ફિટ, એટલે હવે મસ્ત મજાનું થઈ ગઈ છે. શું કહેવું લાખી? કાકા રેડી ખુલ્લો આટલો? આજે ચોબડી બગડે, બોધેલી ફિટ રાખો ને બાપડે. આ કેવું મસ્ત લાગે હવે. શું કહેવું લાખી? ઓ લખી. તો ભાઈઓ ગૌ માતાને બુલને કરીએ ખુલ્લા. ચેર
કેમ છો? ચલો હટ ફોલો. ચેરને કેવું ના પડે અમારે ટેસ્ટિંગ ટ્રાયલ મારી જ નાખે. મને એમ છે કે કાળી ગાયને હિટમાં લાવશે એ રહ્યો. બીજું કરાય તો મહિના જેવું થયું છે. શું લાગે ભાઈ કોમેન્ટ મારો બધા. આખલો વળી વળીને કાળી ગાય આમાં જાય છે તો ગાય કાભણ હશે કે શું લાગે તમને? કરો કોમેન્ટ એક મારા ભાઈઓ જે આખલો રાખતા હોય ગાયના વિષય હોય. કરો કોમેન્ટ શું લાગે ગાય હિટમાં આવશે. ઝેર ઓ ઝેર મને તો લાગતું નહીં પણ શીખ રહ્યો આમ જાણે. કરી છે ખુલ્લી અને હવે બધી ગૌ માતાને કરવાની છે ખુલ્લી. તો હળો ભાઈઓ સત્તાભાઈ Wow, that's the best. કેવી છે ખબર તો થોડો તમુન ખોલો સત્તા બધી ખોલવી સારી પણ એક ગાય ખોલવી તો બરોબર છે. બસ કટીએ ને જો ભાઈ ગૌ માતાને કરી છે ખુલ્લી. આ બાજુ પંખોડી અને બધા મસ્તી કરી રહ્યા. બુલ આ છે મારો મોરલો. હાય મોરલા. હે અને સખતો ભાઈ પેલી બાજુ બ્લોગ બનાવવાની શરૂઆત કરી છે. જો વાહ સખતા ભાઈ સાર લાવો હળ બધા. તો ભાઈઓ આજે ગરમી વધારે છે એટલે પેલી બે ગૌ માતાને નથી લાવી પણ હવે થોડીક બહાર ફરે તો એમાં થોડી ગરમી ઓછી થાય, થોડી એવી થાય. તો અમારે કાબરી હે પારે પારે
ચા મેલ્યો તો મેલ લો ચાલો. હે કાબર 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 કાબર. ઓ આયો વાઘ, મારો વાઘ વાઘ. પાણી રેડજો કાકા હમણાં. તો ભાઈઓ ગૌ માતાને કરી દીધી છે ખુલ્લી અને અમારી તમે જોઈ શકો છો પારેવ અને પગરની બેની જોડી. જો પેલા બે એ બાજુ ઊભા છે, આ બે આ બાજુ ઊભા છે અને આ અમારો બુલ છે અને પેલી ગૌ માતા પેલી બાજુ છે. જો ભાઈ કાબરીને બધા એ બાજુ ફરે છે. જો ભાઈ પારેવ અને ભગર બંને મસ્ત મૂડમાં છે. આ બાજુ અમારી પંખોડી, જો પંખોડી ફરે છે ને રાજાશાહી. હે મામાઓ ઈ અને પેલી બાજુ પેલી ગૌ માતાઓ આવેલી. જો મોરલો ને આ બાજુ બંને અમારી મોજ કરી રહી છે. હે મામાઓ ભાઈ ચેર ચેર. જો ભાઈ શક્ય ભાઈ પૂળા નો ફેરા ગાયો બધી પૂળા ઉપર જી છે. હી ચેર ચેર. એ વડચો ને ભરા કાકા તમે નોખા કરવા દો પૂળા. જો ભાઈ આ તો હોય ને બધી ઓમ રાગ કરે છે ને ઓમ તો ઝઘડા વેર છે બધી, એકબીજાને ખાવા તો નહીં જ્યું. જો હા દા બાજુ મામાઓ 10 પૂરા નાખી દો, 10 ક્યાં 10 પૂરા કા ગણાય ને. હા હો મામાઓ ચમ તમારે નહીં ખાવા પૂળા? આમાં હલો કહું ઓછી નહીં મારી પેઢી કાળી હતી કોઈને ખાવા જેમ સકતા માથના નો છે કે બાપડે બીયા. મામાઓ કેટલા નો છે આ? પેલી બાજુ વાગી રહ્યા છે ઢોલ. સકતા ભાઈ પૂરા તો નખાય દે મકા ફટાફટ. લોબો લોબો ફેદો એટલે બધી ખાય હતી. આ ત્રણને લાગે છે તડકો તો એને સોયડે નાખો એવું કહે છે, પણ સોયડે બે એવી જગ્યા રાખવી પડે. સકતા ઓહાય પડશે, પાછી ઓહાય પડશે. ગાય ઓહાય ના પડે. હી હટ જા સોયડે જ બેહી રહેવું છે. શિવાનીજી કેમ તમે અહીંયા તડકે સોયડે ઊભો હો? જો સારનો ખેડો ખેડો. હા એમ સાર ખાતો રહો, મજા કરો. તો ભાઈઓ મળીએ થોડી વાર પછી. ચલો તમારે બેન વઢવાનું છે ન તો ભેગા થયા દાડા તમે. એક બાજુ દીપકભાઈની અને એક બાજુ કાબરી છે. વઢી લો વઢી વઢી લો વઢી લો તમે તાર બસ વઢી લો. રોજ રોજ ભેગું રહેવું, રોજ વઢવાનું.
પઢવા દઈએ ને ખબર પડે. પઢી લો, કાઢી લો તેની તરફ અવાજ કાઢી લો. વડ કરો હો, બસ ભેગું રહેવાનું છે આપણે બધેને. પઢવાની વાત ભૂલી જાઓ હવે, બે મજબૂત છો. હવે નહીં વઢેમ કહો, આ એમ પ્રેમથી બે રહો. મસ્ત મજાના છો લાગો, રૂપાળો ઉભો હોય તો. જો કાબીર અને આજે અમારી દળી આવ્યા છે ચરવા ખુલ્લામાં. અને આ આપણી નવી ગૌ માતા, અને આ જોઈ શકો છો કાળી કાળી. જો મસ્ત મજાની લાકડી હાથમાં હોય ને અહીંયા પચી ગાયો ચરતી હોય, બેઠા હોય. જિંદગી મોજની નહીં, શું જુઓ બીજું કહો છે ને ભાઈ. હાય, કેમ છો ભાઈઓ બધાને? જય ગૌ માતા. અને તડકો છે પણ આ ગાયો ભેગી છે ને એટલે બહુ મજા આવે. અમારે બુલ ને બધા મસ્ત મજાના ચરતા હોય, ચાય ખાતા હોય. ઓ મામા, આ બાજુ મારા ટેણીયા બધા બચ્ચા, પેલી બાજુ મધર. જો ભાઈ બધાને લીલી યાર થોડી નાખી દીધી છે, અને બધાને બોજે છે. પેલી ગૌ માતાને બેઠા છે બારે. આ ગૌ માતાને નાખ્યું છે નાના ગૌ માતાના નાના ટીકુડા પણ ખાઈ રહ્યા છે. ગોપી, બુલ અને ગૌ માતા પણ. અને જો આપણી રોજીની બેહવાની સ્ટાઇલ, રોજીનો વગાડ જોઈને ખુશ થઈ જશે. છે ને ટીલી, અને બાજુ બધા લીલી શાર ખાઈ રહ્યા છે. તો મિત્રો મળીએ 3 વાગે હવે. અને એક આ બાજુ બુલ આવ્યો છે, તો એને હું થોડો તગડી આવું. પેલા અમને પાણી પાઈ દઈએ. ભગર તારે પાણી પીવું છે? આ બુલ રહ્યો ને એ ગાયને વખા પડાવે છે, આને થોડો દોડાવવો પડશે. ઓરે ઓરે, હઈ તો ભાઈઓ આપણે આવી ગયા છે ફાર્મ ઉપર, અને ગૌ માતાનું મિલ્કિંગ કરી અને આપણે ગૌ માતા આપવાની છે. તો ભાઈ આ ગૌ માતા આપણે સુરતના રહેવાસી છે, અને આપણે આમ બનાસકાંઠાના છે. વસ્તુપાલ ફોફાણી સાહેબને આ ગૌ માતા આપણે આપી છે. તો અત્યારે હવે ટેમ્પામાં ચડાવીએ છીએ, અને ઈશ્વરભાઈ આવી ગયા છે લેવા માટે. ઈશ્વરભાઈ માળી વખા. તો હવે ગૌ માતાને મોરડી પાડવાનું કામકાજ ચાલુ છે. શું કહ્યું, આખલો જેવો હોય તમે કીધું? તમે ગાયું રાખો, આટલી ગાયો એક સારો આખલો હોય તો મજા આવે છે. હજુ બીજો આખલો એમ મારો હે પોરે. એ અમારે છે નંદી મસ્ત મજાનો ભાઈ. તો આ ગયા હે નંદી. હે તો ભાઈઓ ગૌ માતાને ચડાવી દઈએ. પારે પારે તો હવે ગૌ માતાને આપણે ડાલામાં ચડાવવાની છે.
ભાઈ પણ બચ્ચાને મસ્ત મજાનું મારા ગોળ તેડીને લાવ્યો. જ્યારે હું લાવ્યો ત્યારે હી એ રેડલાના નસીબ એવા છે કે આવ્યું તારે હું તેડીને લાવ્યો હતો ને ભાઈએ તેડીને લઈ ગયો. તો ગૌ માતા રોજી તમે અમારા ફાર્મમાં અઠવાડિયા ઉપર રહ્યા પણ લાગણીશીલ છો તમે અમારા માટે. અને ત્યાં જઈને ધણીને બહુ સુખ આપજો, એમની પણ બધી ઈચ્છાઓ પૂરી કરજો. કેમ કે જોઈ શકો છો ખાડો રોજી ગોપી આટલું બધું મારું સડી જાય. ઈ શંકરા સડી જાય ના સડે ભાઈ. આવીને લગાવાય જ ના મારા ભાઈ. હો રોજી સડી જા બા રોજી રોજી સડી જા મામાઓ. ભાઈ તમે એક સારું કામ કર્યું છે તમારા અંદર. આ નેટ નોસી ની હારામાં હારી માટીની માથાકૂટ મટી કાયમ માટે અને ઢોરોને વાગે ના. આ નેટ નોસી સારું કર્યું. રેત વળગ ના ઈ જરા તને આ વસ્તુ હારી પોચાને પોચી પોતાને પોતે ઢોર ખખડે ને પાત્રો સમકે ને સરસ સરસ. અને આ પાટીએ રાખો એ કોમ સારું. સુધે તમે અંદર એકદમ હોતો ના આવે બચું ગાળો વ્યવસ્થિત બદલાવું. ભાઈ આ રેડલી બેડલી જેવી હાચવજો ગાયને નો ભાઈબંધ. ચિંતા તો યાર મારો જીવ છે આ ભાઈ ને. ભાઈ તમે એમ બાબલો હો ને ધરપાડી બાબત શું કીધું કેવી હાચવો તારો મારો ભાઈ. એમ દેશી ગાય છે એટલે કેવું પડે, બાકી ભેંસ હોય તમે કોઈ ના કહો. કેમ કે દેશી ગાયને અમે જીવની કુડે સમજો હો. વાહ ભાઈ બા તો બા ને કે હું 1 મહિના 2 મહિના પર ઓટો મારીશ તમે કેવી હાજવી જોઈશ. મોકડીમ શું કહો મોકડીમ લેવાના ભાવ લેવાના ભાવ 42,000 લેવાના એ તો વસ્તુ છે મારા ભાઈ. તો ભાઈઓ જય ગૌ માતા જય ગોપાલ વ્લોગને અહીંયા સમાપ્ત કરીએ છીએ ને કાલે નવા વ્લોગમાં મળીશું. તો હવે આપણી રોજીને છેલ્લા બાય બાય. રોજી ગૌ માતા જય ગૌ માતા. એ 100% મુલાકાત કરી શીખદાડો. તો ભાઈ ગૌ માતા આપણી હંમેશા સારા ઘરે જાય ને તાર જીવની શાંતિ રહે. તો આવજો બાય બાય. જય ગૌ માતા જય ગોપાલ. ભાઈને પણ ખૂબ લાભ આલે. જય ગૌ માતા જય ગોપાલ. આપણે તો ભાઈ લાઈથી એની જ કિંમતમાં આપી છે. આ ગૌ માતા 27,000 રૂપિયામાં મહેસાણાથી લાવી હતી અને આપણે અમને 29,000માં આપી છે. ભાડાની બધું હમણાં 500 રૂપિયા આપણે નુકસાન છે, નફો નહીં આ ગૌ માતામાં. કેમ કે આપણે એ જગ્યાએથી લાવી હતી પ્રમાણે જ આપણે આપી છે. તો ભાઈ વ્લોગની સમાપ્ત કરીએ છીએ. જય ગૌ માતા જય ગોપાલ.